જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. આજે છે સન્ડે અને સન્ડે એટલે ફંડે, મજા આવવાની, આરામ કરવાનો દિવસ, મોજે મોજ હોય, ટીવી જોવાનું. આમ જે સોમથી શનિમાં જે આપણે પ્રોપર ટાઈમ ના કાઢી શકતા હોય ને પોતાના માટે, ફેમિલી માટે, એ ટાઈમ આજના દિવસે નીકળે. તો બસ અમારે તો મેં કીધું હતું એમ કે રાજકોટ જવાનો પ્લાન તો મેં કેન્સલ કર્યો હતો. મમ્મીને કમરનો દુખાવો થોડોક વધી ગયો હતો, ધારિયા બારનો થોડોક વધી ગયો હતો, જેથી ડૉક્ટરને અમે રેગ્યુલર વસ્ત્રપુર લેક સાઈડ દેખાડી છે એક હોસ્પિટલમાં. તો એમને સજેશન એવું આપ્યું કે ભાઈ ટ્રાવેલિંગ તમે લોકો થોડોક ટાઈમ હવે રહેવા દો, કારણ કે માંડ લેવલ આવ્યું હતું, એ પાછું વધવા માંડ્યું છે એવું લાગે છે. એટલે એ પ્રોગ્રામ અમે કેન્સલ કર્યો. પહેલાં હું બી જવાનો હતો, પછી મારો પ્રોગ્રામ બી કેન્સલ થયો. પછી આજે એક હતું અહીં અમદાવાદમાં, બરાબર છે, ઈમાના એક રિલેટિવને ત્યાં એક નાનો પ્રસંગ છે, બરાબર છે, તો ત્યાં હાજરી આપવા જવાની છે. તો હમણાં અમે લોકો નીકળી જ છે. ત્યાં ધ્યાના મેં ગોયણી કરી છે, બરાબર છે, તો ધ્યાનુને લઈને જવાની છે. હું, મમ્મી, ઈમાને ત્યાંના ચારે હમણાં નીકળી છે, બરાબર છે. પાલડી સાઈડ જવાનું છે. તો ચાલો, ત્યાં પોસિબલ થશે તો થોડોક વિડીયો ત્યાંનો દેખાડીશ. સ્પેશિયલી ધ્યાનાને ગોયણી કરી હશે એ જો પોસિબલ થશે ત્યાં, કારણ કે પછી શું હોય, કામ અહીંયા બધું ફટાફટ હાલતું હોય, હું ત્યાં આગો પાછો હોય કદાચ, તો પછી પોસિબલ થાય ન થાય. તો બેસ્ટ હશે, જો પોસિબલ હશે તો હું ત્યાંનો થોડોક પાર્ટ લઈશ, બરાબર છે. બાકી પછી આવીને આપણે પાછો વિડીયો કન્ટિન્યુ કરશી. અને ગઈકાલનો વિડીયો, બરાબર છે, આજે 12 વાગે, હમણાં 12 વાગવા જ આવ્યા છે, 1 કલાકની વાર છે, બરાબર છે, તો અપલોડ થઈ જશે, બરાબર છે. તો જોવાનું ભૂલતા નહીં. સ્પેશિયલી અમારા ફૂવા અને ફૈબા અને મારા કઝિન એ બધા આવ્યા હતા, તો મજા આવી, એક બેસ્ટ ટાઈમ સ્પેન્ડ કર્યો, બરાબર છે. અને જે મેં લાસ્ટ ગઈકાલના વિડીયોમાં બી કીધું, ફૂવા છે ને એક મેટ્રોમની ટાઈપ લુવાણા કાસ્ટ માટેનો એક વોટ્સઅપ ગ્રુપ માટે સેવા કરે છે, કે અલગ અલગ એ લોકો કંઈક 4 થી 5 વોટ્સઅપ ગ્રુપ ચલાવે છે, જેમાં આપણી લોહાણા કાસ્ટના જો કોઈને છોકરા છોકરીઓને, એના મા બાપને, એના માટે કોઈ એના છોકરાઓ માટે એક સારું પાત્ર ગોઠવું હોય તો ત્યાં એ લોકો હેલ્પ લઈ શકે છે. બાયોડેટા શેર કરવાની એકબીજાને, એ લોકો એ રિલેટેડ તમારી ચોઈસ મુજબનો પાત્ર, તમારી એજ ફેક્ટરને બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એક સારું પાત્રની બાયોડેટા તમારી સાથે શેર કરે. પછી આગળ તમારો ડિસિઝન કઈ રીતે તમને અનુકૂળ આવે છે, પણ એક તમને કામની વસ્તુ છે એટલે પાછી હું શેર કરું છું. તો ચોક્કસ તમે, મેં વિડીયોમાં એમાં જ્યારે ફુવાની સ્પીચ આવે છે ને એ દરમિયાન સ્ક્રીન ઉપર બી નંબર ફુવાનો રાખી દીધો છે ને ડિસ્ક્રિપ્શનમાં બી રાખી દીધો છે. કોઈને એ વસ્તુની જરૂર હોય તો આમ ચોક્કસથી સંપર્ક કરી શકો છો, બરાબર છે. તો ચાલો મળીએ આગળ. અત્યારે ત્યાંના બેન રેડી થઈ ગયા છે, ટોપી બોપી પહેરીને બહાર જવા માટે. ત્યાંના સમર કેપ, એ ટોપી, એ ચોટીને ટોપી. એ ત્યાંનું મીઠડું બધે જોવે છે. એટમોસ્ફિયર મસ્ત છે, આખું ઝાડવા અહીંયા વધારે છે અમારા આજુબાજુમાં. એક મસ્ત મોરનો વિડીયો મેં અત્યારે આગળ મૂક્યો. અહીંયા અમદાવાદમાં મોર જોવા મળી જાય છે. અને મંકી, યસ, વાંદરા હોય વધારે પડતા. અત્યારે અમારે ત્યાંના બેન મારી રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર પર કામ કરવું હોય ને તો એ ચેર ઉપર બેસી ગઈ છે. ત્યાં તું કોમ્પ્યુટરમાં તારે એડિટિંગ કરવું છે આપણા વિડીયોનું, કરી દઈશ ને? તો આવી રીતના ચેર ઉપર બેસી ગઈ બધાની, એને મજા આવે છે આવી રીતના રાઉન્ડ 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 કરો. એ ત્યાં ગઈ, એ ત્યાં ગઈ, ત્યાં ક્યાં ગઈ? અરે 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 ત્યાંના રાઉન્ડ રાઉન્ડ ફરસ ત્યાંના રિવોલ્વિંગ ચેરમાં. એ
ધ્યાનું ક્યાં ગઈ? આવકલી કરે છે ધ્યાનું તો. આવી રીતના શીખી બધાને આવકલી કરવાનું. આવકલી કરો ધ્યાના બેન. એ ધ્યાના આવકલી ધ્યાના ક્યાં ગઈ? અરે 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 આજે ધ્યાનાબેન અમારે બૈના તાક ગોયણી જો ચાનો દેખાય છે ધ્યાનાબેન નો ચાંદ છે ને અને ધ્યાનાબેન ને પગ જો દેખાવ એ મોબાઈલ નો પકડે છે ને મોબાઈલ પકડી લીધો મારે ધ્યાનાબેન થોડીક વાર અને જો માથામાં ચાંદો દેખાય છે આ ધ્યાનાબેન અમારા ગોયણી થયા હતા. આઈ થિંક આની પહેલાં એકવાર થઈ હતી જ્યારે ઈમાં રાજકોટ હતી ત્યારે ત્યાં એ લોકોને કંઈક નવરાત્રિમાં કંઈક ચૈત્ર નવરાત્રિમાં હા એના કાકાને ઘરે હતું ત્યારે ગોયણી કહી દીધી અને બીજી વાર ત્યાંના બેન અમારે ગોયણી થઈ ગયા. પડતું નહીં તેનું. ચાલો તો આગળ મળીએ. તો આપણે વિડીયો આગળ વધારી છે ને આજે છે મધર્સ ડે બરાબર છે. તો પહેલાં તો આપણે મમ્મીને નીમાને હમણાં વિશ કરી લઈ. મમ્મીને તો એ મધર્સ ડે વિશ કરવાનું જ હોય બરાબર છે. ઈમાને એટલે કે આજે ધ્યાના આવી પછી ફર્સ્ટ ટાઈમ મધર્સ ડે આવ્યો છે બરાબર છે. તો આપણે બે પાસેથી ઈમાને એક્સપિરિયન્સ પૂછશી કેવો રહ્યો બરાબર છે. અને એક અત્યારે આઈસ્ક્રીમ પાર્ટી કરવાની છે બરાબર છે નાની એવી. હવે જરૂરી નથી કે આપણે એક કહો ને કે મોટું સેલિબ્રેશન કરવું બરાબર છે. જરૂરી છે કે ખરેખર જે કાંઈ કરી એ રિસ્પેક્ટથી કરી દિલથી કરી એ જરૂરી છે બરાબર છે. અત્યારે આપણે આજુબાજુમાં અથવા તો સમાજમાં તમે જોવા જાઓ તો ઘણા એવા કિસ્સા તમને જોવા મળતા જ હોય બરાબર છે. આપણે ટીવી સિરિયલમાં તો જોતા જ હોય પણ જે રિયલ લાઈફમાં બનતું એના વિશે વાત કરી તો ઘણીવાર મધર્સ ડે હોય કે ગમે તે હોય બરાબર છે. રેગ્યુલર લાઈફમાં બી લોકો પોતાના માતાને કે પિતાને જેને કહ્યું એને પ્રોપર રીતે સાચવતા ના હોય બરાબર છે. તો મધર્સ ડે તો ઠીક છે એ તો આવે જ બરાબર છે પણ જે વસ્તુ છે એ રેગ્યુલર સાચવવાની વાત હોય બરાબર છે. અને મધર્સ ડે અત્યારે આપણે સેલિબ્રેટ સાવ સાદી રીતે એટલે કરીએ છીએ કે જરૂરી નથી દિલથી હોય મેં કીધું એમ એ બરાબર છે. તો આપણે મમ્મીને પૂછ્યું તો શું તમને મજા આવે બરાબર તો આઈસ્ક્રીમમાં તો એને કીધું આપણા માટે કેન્ડી. ઈમાને કેન્ડી ખાધી મારા માટે કેન્ડી લઈ લીધી બરાબર છે. તો આપણે એ બી એક નાનું એવું કેન્ડી ખાઈને સેલિબ્રેશન કરશી બરાબર છે. એવું કાંઈ બહાર હાઈફાઈ હોટલમાં જવાનું કે એ રીતની જરૂર નથી. એવું કોઈ માગતું ન હોય બરાબર છે. જે છે એ પ્રોપર રીતે દિલથી કરો એટલે બધું આવી ગયું. આ વસ્તુ એક મેસેજ મધર્સ ડેના દિવસે એટલે પાસ કરવો હતો બરાબર છે. ખાસ કરીને એવા લોકો માટે કે જે ખરેખર એના માતા પિતાનું બરાબર છે ધ્યાન રાખતા ન હોય બરાબર છે. આ પોતપોતાના કામ અત્યારે લોકોને લાઈફસ્ટાઈલમાં ચેન્જ આવી ગયા છે. કામ એટલા હોય છે બધું સમજી છે બીજી શેડ્યુલ હોય બધી વસ્તુ હોય પણ થોડોક એ રીતનો ટાઈમ આપો ને તો એ વસ્તુ સારી બને બરાબર છે. સ્પેશિયલી આવા બધા દિવસો હોય ને તો થોડો ઘણો તમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો ને તો એ લોકોને મજા આવે. સેટરડે સન્ડે હોય કે કોઈ ફેસ્ટિવલ એ રિલેટેડ હોય બરાબર છે. મધર્સ ડે હોય કે બીજા કોઈ હોય તો એ ઇમ્પોર્ટન્ટ છે. ટાઈમ સ્પેન્ડ કરો. કોઈ મોટું તમે ગિફ્ટ આપો બહુ મોટી હાઈફાઈ કે કાંઈ રેસ્ટોરન્ટમાં ફરવા જાવ એવું જ જરૂરી નથી બરાબર છે. તો હાલ આપણે મમ્મીને ઈમાન મળી લઈએ. તો અહીંયા અમારા ત્રણેય ઘરના લેડીઝ ગોઠવાઈ ગયા છે ઇન્ક્લુડિંગ ત્યાંનું બરાબર ને. તો પેલા મમ્મીને મળી લઈ. હેપી મધર્સ ડે મમ્મી. થેન્ક યુ. હવે આપણે બધી માતાઓને તો હેપી મધર્સ ડે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વાહ સરસ સરસ. આજનો દિવસ ખૂબ જ સારો રહ્યો છે અમારા માટે કારણ કે એક જગ્યાએ રિલેટિવમાં માતાજીના લોટા હતા ત્યાં બધા ગયા હતા પ્રસાદ દેવા માટે. બરાબર. આજનો દિવસ ખૂબ જ સારો રહ્યો છે અમારા માટે. બરાબર. હવે ધ્યાના વતી આપણે ઈમાને કીધી કેમ કે ધ્યાનું બેન તો બિચારા બોલી ન શકે નાના છે એ ત્યારે એના રમકડામાં પડ્યા છે તો એના વતી તને હેપી મધર્સ ડે ઈમા. હવે યા સાચી વાત છે. હવે પહેલાં તો એ તને એક નાનો એવો સવાલ કે તારા માટે તો આ દિવસ પહેલી વાર આવ્યો. મમ્મીને એ લોકો તો ઘણા વર્ષોથી આ દિવસ એ લોકોને તો હા તું મમ્મી ધ્યાના આવી મમ્મી બહેની પહેલી વાર આ ડે આવ્યો તો એના વિશે તારું શું કહેવું છે?
બસ જો કાંઈ નહીં કંઈક આમ મજા માતા બનવાનો અનુભવ જ એક અલગ હોય છે. આમ ગમે એવું હોય પણ આપણું બાળક હોય ને તો આપણને આમ એની કંઈક ફિલિંગ જ અલગ આવે એમ. પેલા એમ સ્ટાર્ટિંગમાં થાક લાગે છે કે આમ કરે છે આમ કરે છે. હવે એ તો બાળક છે, એ ન સમજી શકે. આપણે એની સિચ્યુએશન અને એની ફિલિંગ પ્રમાણે એડજસ્ટ કરીને એમને પ્રેમ અને વાલ કરતા હોઈએ છીએ. સાચી વાત છે. હા, એટલે કે આપણી મમ્મી બન્યા પછીની આપણી પ્રાયોરિટીઝ અલગ હોય છે. પહેલા આપણા બાળકની પ્રાયોરિટી આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. સાચું કીધું. હા, એટલે ત્યાંના ઉપરથી શીખવા મળ્યું કે ના મમ્મી બનવાનો અહેસાસ જ કંઈક અલગ હોય છે. આમ તો એક મધર્સ ડે સેલિબ્રેટ ના કરવાનો, બધા ડેઝ મધર ડેઝ જ છે. કારણ કે બાળક અને માતાનો સંબંધ તો છે ને વર્ષો વર્ષ જ્યાં સુધી આપણે બધા બાળકને માતા વાટે જ છે ને ત્યાં સુધી રહેવાનો જ છે. એટલે કોઈ સ્પેશિયલ ડે ન હોય પણ છતાં પણ લોકો સેલિબ્રેટ કરે છે એટલે આપણે પણ આજે સેલિબ્રેટ કરવાના છીએ. એક નાની અમથી આઈસ્ક્રીમ પાર્ટી કરીને ત્યાંના આઈસ્ક્રીમ ખાઈશ ને એ બેટા એ ત્યાંનું બધાને કયો હેપી મધર્સ ડે તો કયો બોલો પછી બોલશે કા ધ્યાન કે મોટી થઈ જાય ને પછી બધું બોલે. હા કેમ કેમ શું થયું મારા દીકરાને ચીસું કેમ પાડે છે? તમારું શું કેવું છે મમ્મી મધર્સ ડે વિશે? મધર્સ ડે વિશે કહેવાનું છે કે સ્પેશિયલ મધર્સ ડે દિવસે જ નહીં પણ કાયમ બધાએ બાળકોએ પોતાના માતા પિતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બરાબર. ગિફ્ટ આપો કે બહાર રેસ્ટોરન્ટમાં લઈ જાવ એ જરૂરી નથી, પણ એમને પ્રેમ લાગણી તમારો ટાઈમ આપો એ વધારે જરૂરી છે. અને એ તમારી પાસે કાંઈ અપેક્ષા પણ રાખતા હોય છે. સાચી વાત છે. એવું સાચી છે કે મોટી ગિફ્ટ દેવી કે એ કોઈ વસ્તુ એવી જરૂરી નથી હોતી. સાચી વાત છે કે તમે ખાલી એક ટાઈમ આપો એમને, એમની સાથે ડેઈલી પ્રેમથી રહ્યો, બરોબર છે, એની બસ એ વસ્તુમાં બધું આવી જતું હોય છે. સાચી વાત છે. અત્યારે અમુક ઉંમર પછી પ્રેમ લાગણીને વધારે જરૂર પડતી હોય છે. એટલે એ રાખો બધા, કોઈ સ્પેશિયલ દિવસની જરૂર નથી, કાયમ માટે ધ્યાન રાખો એ વધારે જરૂરી છે. એટલે સ્પેશિયલી આજે આપણે આ વિડીયો એટલે જ બનાવ્યો કે લોકો સાથે શેર કરી, એટલે બધાના ઘરમાં એ લાગુ ન પડતું પણ જેના ઘરમાં એ લાગુ પડતું હોય એમને એ વસ્તુ કામ લાગે, સમજી શકે. તમે ગમે એટલા બિઝી હો તો તમારા માતા પિતા માટે ટાઈમ કાઢો, એના માટે થોડોક એમને પ્રેમ લાગણી આપો, એની સાથે વાતચીત કરો તો એમને બહુ સારું લાગે. સાચી વાત છે. જરૂરી છે અત્યારના સમયમાં. ભલે તમે ગમે એટલા વ્યસ્ત હો એટલે આટલું તો કરવું જ જોઈએ તમારા માતા પિતા માટે. એટલું એક માતા પિતા એક્સપેક્ટ કરી જ શકે. સાચી વાત છે. અપેક્ષા રાખે ને એ છે ગિફ્ટ આપો કે ન આપો એમાં કોઈ ફેર નથી પડતો. આ વધારે જરૂરી છે. તમારો પ્રેમ લાગણી સમય આપો. બધા બાળકોને નિવેદન છે કે તમે તમારા માતા પિતા માટે આટલું કરો, એમને કાયમ પ્રેમ લાગણી આપો, તમારો સમય આપો. આ બે વસ્તુ ખાસ. હા, ખાસ હા, એટલી અપેક્ષા રાખીએ છીએ કે માતા પિતા. સાચા. તો બસ અમારી આઈસ્ક્રીમ પાર્ટી, કેન્ડી પાર્ટી ખતમ થઈ ગઈ. બરાબર છે. એનો વિડીયો લેવો હતો પણ એમાં એવું થયું કે ધ્યાનાબેન થોડાક વચ્ચે રોવા માંડ્યા. તો પહેલાં મમ્મીએ ખાધી, પછી મેં ખાધી, નીમાએ ખાધી, એવી રીતના પછી ટાઈમ ન મળ્યો. પણ ફાઇનલી અમારે આઈસ્ક્રીમ પાર્ટી પૂરી થઈ ગઈ. હજી જો મમ્મી એને બહાર ફળિયામાં હિંચકા ઉપર લઈને બેઠા છે, થોડુંક કચકચ ચાલે છે. બરાબર છે. પણ મધર્સ ડે સારો રહ્યો અને જે મેસેજ અમારે પાસ આઉટ કરવો હતો એ મેસેજ અમે લોકોએ પાસ આઉટ કર્યો. બરાબર છે. આશા છે કે આ વસ્તુ ઉપર ધ્યાન દેશો બધા લોકો. બરાબર છે. કારણ કે મોસ્ટલી આપણે કન્ટેન્ટમાં કંઈક જાણવા જેવું, કંઈક શીખવા જેવું મૂકતા રહેશે. તમારે લોકોને બી સજેશન આપવા અમને. અને આજે આજનું અમારો પ્લાન હતો જ, બરાબર છે, કે આપણે આ મધર્સ ડેનું કંઈક વિડીયોમાં રાખીએ. પણ આપણા એક વ્યુઅર્સે બી આ કમેન્ટ કરી હતી, જે અમારા રિલેટિવ છે, બરાબર છે, એમને જ આ સજેશન આપ્યું હતું. બરાબર છે. તો કે મધર્સ ડેનો વિડીયો આજે મૂકજો, એનું કંઈક એ રીતનો કન્ટેન્ટ લઈ આવજો. તો એટલે બી આપણે ટ્રાય કરી. બરાબર છે. અને અમારો બી પ્લાન હતો, મેં કીધું એમ. તો બસ આ કન્ટેન્ટ તમને કેવો ગમ્યો અને નેક્સ્ટ તમે બી જેમ એમને સજેશન આપ્યું તમે લોકો બી આપતા રહેજો સજેશન. બરાબર છે. ક્યાં ક્યાં અમે નવા નવા કન્ટેન્ટ લઈ આવી જેથી તમને જોવાની વધારે મજા આવે અને બીજા લોકોને બી મજા આવે અને અમને બી મજા આવે. બરાબર છે. તો અમે એક ટ્રાય કરી સારો મેસેજ પાસ આઉટ કરવાની, એક સારો કન્ટેન્ટ બનાવવાની.
અને તમારો બસ આવો સપોર્ટ ચાલુ રાખજો. અને આ બ્લોગનો આપણે આજે અહીંયા એન્ડ કરીએ છીએ. બરાબર છે. કેવો લાગ્યો એ ખાસ કહેજો કમેન્ટમાં. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી નાખજો, ફેસબુકમાં ફોલો કરી નાખજો, કોમેન્ટ કરવાનું, શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો બસ આ વિડીયોનો આપણે કરીએ છીએ ધી એન્ડ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, બાય બાય, ટાટા.